મારા ઉપર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને મારા ઉપર હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે। તો ટૂંક સમયમાં જ હું મોરબી એસપી સાહેબને મારા પ્રોટેક્શન માટે હું આજે જ બપોર પછી પ્રોટેક્શન માટેની અરજી કરવાનો છું અને કરશે બધી વાતો એ પુષ્ટિ કરી શકે છે, એફએસએલ કરી શકે છે। આજે વાત કોઈ ગોળ ગોળ થઈ હોય, હકાભાઈએ વાત કરી હોય કે હું ક્યાંથી દાન ભંડોળ લઈ આવું કે પાર્ટીમાંથી પૈસા લઈ આવું અને આપણે આ ખેડૂત આંદોલનમાં વાપરી નાખશું, એને પાઘડી પહેરવી હતી અને મોટું થવું હતું, આ ગામની સમિતિને સાથે લઈ જઈને સરકારમાં સમાધાન કરાવવું હતું, તો આ હકાભાને ડાયરો કરવા બોલાયા હતા, મેં જ બોલાયા હતા। પણ હકાભાને ડાયરો કરવા માટે આમંત્રણ મેં આપ્યું હતું, એ ડાયરો કરવા માટે આપ્યું હતું। હકાભાઈએ સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું છે, અમે કોઈ નથી કીધું કે તમે અમને સમર્થન આપો। હકાભા રંગમાં આવી ગયા, પબ્લિક જોઈ અને એને જાહેરાત કરી કે મારું ખેડૂતોને સમર્થન છે। જો ખેડૂતોને સમર્થન હોય તો આવા કાવા દાવા ના કરવાના હોય, ખેડૂતોની પીડા સમજવાની હોય અને પાઘડી પહેરી અને આગેવાની લેવાની જીદ ના કરવાની હોય। હવે એની જીદ હતી કે આ સમિતિને લઈને હું સરકારમાં જાઉં, આગેવાની લઉં અને વરબાપ બનું। હકાભાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના। એ એફએસએલ કરી શકે છે, એફએસએલ કરી શકે છે, કેસ કરી શકે છે। મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને મારી પાસે ઓડિયો નથી, કારણ કે હું કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના રેકોર્ડિંગ કરતો નથી। એ હકાભાનો વિષય છે, તમે હકાભાને જઈને પૂછો। અવાજ તમારો નથી? મારો અવાજ નથી એની હું જવાબદારી સાથે કહું છું।